નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતની 4 કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સુરત બાદ અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલથી આ ધમકી મળી છે। તો બીજી તરફ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ પરિસરમાં આરડીએક્સ બોમ્બ પ્લાન્ટ કર્યાની અપાઈ છે ધમકી। जो जे पण ईमेलना पगले पोलीस द्वारा कोर्ट खाली करवाई है। एटલું જ નહીં, રાજકોટ કોર્ટ પરિસરમાં એસઓજીને તપાસ દરમિયાન એક ડ્રોન મળી આવ્યું હતું અને જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે। જો કે ડ્રોનની ચકાસણી કરતા કોઈ વિસ્ફોટક વસ્તુ તેમાં ઇન્સ્ટોલ કરાઈ ન હોવાનું જાણવા મળ્યું છે। જે મામલે પોલીસ વકીલની ડ્રોન બાબતે પૂછપરછ કરી રહી છે અને આ તરફ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો નનામો ફોન આવ્યો હતો। આ ધમકી મળી હતી, જે અંતર્ગત બોમ્બ સ્ક્વોડ અને ટીમ દ્વારા વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી અને જ્યારે ગાંધીનગર કલેક્ટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળતા આખી કચેરી ખાલી કરાવાઈ છે। જ્યારે કે ભરૂચની કોર્ટના મેલ આઈડી પર ઈમેલથી મળી હતી ધમકી, જેને કારણે તુરંત બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધર્યું હતું। જો કે કોર્ટમાં ધમકી બાદ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીને પણ ખાલી કરાવાઈ। કચેરીમાં મોટી સંખ્યામાં આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા। રાજ્યની અલગ અલગ કોર્ટને મળી બોમ્બની ધમકી। ગાંધીનગર કલેક્ટર કચેરીને મળ્યો ધમકીનો ઈમેલ। ગાંધીનગર કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ છે। સંપૂર્ણ કચેરી ખાલી કરવી, ચેકિંગ હાથ ધરાયું છે અને કચેરીએ આવતા કર્મચારીઓ અધિકારીઓને અંદર જતા અટકાવી દેવાયા છે। કલેક્ટર કચેરીનો એન્ટ્રી ગેટ કરાયો છે બંધ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી કલેક્ટર કચેરી સમગ્ર કચેરીનું કરાઈ રહ્યું છે સઘન ચેકિંગ। અંદરના દરેક વિભાગમાં એક એક કર્મચારી રાખીને બાકી તમામને બહાર કઢાયા છે। तुरंत ज अमरी जो बीडीडीएस कोर्ट है एना द्वारा करवामां आवेली हती। उपरांत टीमों पण त्यां मोबिलाइज करवामां आवेली हती। तमाम तपास पूर्ण थई गई है अने मात्र अफवा छे, कोई वस्तु अंदर मळेली नहीं। तो गांधीनगરમાં ટાઇફોઇડના વધતા જતા કેસના પગલે કોંગ્રેસે મનપામાં ઉગ્ર રજૂઆત કરી અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે। કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે આક્ષેપ કર્યો છે, એક તરફ શહેરમાં દૂષિત પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે અને ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પોતાની પ્રાથમિક ફરજો ભૂલીને ક્રિકેટની મોજ માણી રહ્યા છે। તો આ તરફ મેયર મીરા પટેલે પણ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે હાલ રોગચાળો કંટ્રોલ થઈ ગયો છે। જે લોકોના રિપોર્ટ બાકી હતા એ રિપોર્ટ હવે આવી રહ્યા છે। કોંગ્રેસનું કામ જ છે ભાજપના કામ પર પાણી ફેરવવાનું અને જે રોગચાળો ફેલાયો હતો તે પણ હવે કંટ્રોલ થઈ ગયો છે। તંત્ર એકદમ નગરોળ નિંદ્રામાં સૂઈ રહ્યું છે। કાઉન્સિલરો જે કોઈ બી જવાબદાર પદાધિકારીઓ છે ક્રિકેટની મોજ માણી રહ્યા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર દુઃખનીય બાબત છે। આ માનવ વધનો એમના પર ગુનો લાગવો જોઈએ। એ જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, એ પદાધિકારી હોય કે એ અધિકારી હોય, એને માનવ વધનો ગુનો દાખલ કરીને તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવા જોઈએ। બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે। એમાંથી જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં। અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં। હા, પહેલા તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી, એ કારણ હજુ બહાર આવ્યું નથી। મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી। તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ બાદ મનપાની કાર્યવાહી 2 દિવસમાં પાણીપુરી, ઠંડા પીણા સહિતની 140 લારી બંધ કરાઈ છે। મહાનગરપાલિકાના એસ્ટેટ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત ડ્રાઈવ યોજી કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસથી ગાંધીનગરમાં મનપા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી।
તો 93 જેટલી પાણીપુરીની લારીઓ બંધ કરાઈ છે. આઈસ્ક્રીમ, સોડાનું વેચાણ કરતી અનેક લારી બંધ કરાઈ છે. ટાઇફોઇડના કેસને લઈને મનપાની 85 ટીમ સર્વે કરી રહી છે. કુલ 133 પૈકી 88 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બની રહી છે પાણીપુરી. અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પકોડી બનાવતા એકમો પર સઘન કાર્યવાહી. શહેરમાં રોગચાળો બેકાબુ બનતા આખરે તંત્ર જાગ્યું છે. પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે કાર્યવાહી કરાઈ છે. ચોતરફ ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ છે. ઉપરાંત પાણીપુરી માટે ઉપયોગમાં લેવાતું તેલ પણ પામોલીન જોવા મળ્યું છે. તો બટાકા પણ સડેલા હતા. એએમસીની ટીમે તમામ સડેલા બટાકા, ચટણીનો નાશ કર્યો છે તથા પાણીપુરી એકમો પાસેથી દંડની વસૂલાત સહિતની જે પણ કાર્યવાહી છે તે કરવામાં અત્યારે આવી રહી છે. અને જો વધારે આ અંગે અખાદ્ય વસ્તુઓ મળી આવે તો પછી એકમને સીલ પણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જે પાણીજન્ય રોગોનો વધારો થયેલો હોવાથી આપણે જે પાણીપુરી બનાવે છે તેવા યુનિટેનું અત્યારે જ્યાં કેલિકો મિલ કમ્પાઉન્ડ બહેરામપુરા વિસ્તારમાં કહેવાય છે ત્યાં આપણે ડિસ્ટ્રોઈડ જે ખરાબ બટાકા છે, જે પાણી બનાવેલું છે, જે અનહાઇજેનિક કન્ડિશનમાં રાખેલું છે તેને ડિસ્ટ્રોઈડ કરી રહ્યા છીએ. એટલે અનહાઇજેનિક આપ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ગંદકી પણ જોવા મળી રહી છે અને આ પ્રકારના બટેલા પણ સડેલા જોવા મળી રહ્યા છે. કેટલો નિકાલ કરવામાં આવ્યો છે? શું પેનલ્ટી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? અત્યારે પેનલ્ટી, નોટિસ અને ડિસ્ટ્રોઈડ જે આપણે સોલિડ વેસ્ટની એક ગાડી બી સાથે રાખીને તેમાં ડોર ટુ ડોરની જે ગાડી છે તેમાં જ આપણે ડિસ્ટ્રોય કરાવી રહ્યા છીએ. તમે સવાલ એ થાય છે કે આટલા મોટા એકમો અહીં માત્ર એક બે નહીં, અનેક એકમો અહીં ચાલી રહ્યા છે અને આપણે જોયું પણ ખરી પસાર થયા તો પણ ગંદકી જોવા મળી રહી છે. જે રીતે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, જ્યાં બની રહ્યું છે ત્યાં પણ કોઈ પ્રકારના હાઇજેનિક અથવા કોઈ પણ નિયમોનું પાલન કેમ આ એકમો સીલ નથી કરવામાં આવતા? કારણ કે અનહાઇજેનિક વસ્તુ જોવા મળી રહી છે, નિયમોનું વિરુદ્ધ આ લોકો કામ કરી રહ્યા છે. આપણે પીરિયોડિકલી અહીંયા ચેકિંગ કરતા જોઈએ છે પણ વારે ઘડીએ આ લોકો બદલાતા રહેતા હોય છે. ઇવન તો ઘરમાં બનાવીને પણ વેચતા હોય છે. આપણે જે બી ખરાબ વસ્તુ હોય છે તેને હાલમાં બી ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. ચોક્કસ આ આરોગ્ય વિભાગના અધિકારી છે કહી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ પાણીપુરીમાં જે પાણી યુઝ થતું હોય છે તે પાણી બન્યું છે ને તેનું સેમ્પલ લેવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં હાથ ધરી રહી છે. આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે, જોઈ શકો છો. અને કેટલી અનહાઇજેનિક જગ્યા જોવા મળી રહી છે અને ત્યાં જ જે આ પાણીપુરી છે જે કદાચ સૌથી વધુ પ્રિય તમામ લોકોને, નાના બાળકોથી લઈને તમામ મહિલા, મોટા લોકોને એ પ્રિય હોય છે અને તેની સાથે જ આ જોવા અહીં મળી રહ્યું છે. અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું છે કે કદાચ તમે દ્રશ્યો જુઓ તો પણ તમને ખ્યાલ આવે કે આ પાણીપુરી આપણે કઈ રીતે ખાઈ રહ્યા. જોઈ શકો છો આ આલુ જે બટેટા છે તે પણ જોવા મળી રહ્યા છે. આ તમામ બટેટા ગમે ત્યાં પોઝિશન ઉપર મૂકી દીધા છે. તમામ પોઝિશનમાં, તમામ એરિયામાં માત્ર ખાલી ગંદકી જ અને ગંદકી છે. તેનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. જોઈ શકો છો આ પાણીપુરીના હું દ્રશ્યો બતાવીશ. આખી રેકડી છે એ પાણીપુરીની ભરાયેલી છે. આ પાણીપુરી છે. અલગ અલગ વિસ્તારમાં આ પાણીપુરી એકમો છે તે જતા હોય છે. લોકો હોશે હોશે એ પાણીપુરી ખાતા હોય છે અને સાથે જ તે પોતે પોતાને રોગ છે તેને આમંત્રણ આપી રહ્યા છે. અને ખાસ કરીને પાણીજન્ય રોગચાળો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાનો ખુદનો અહીં દાવો છે કે જે કેસમાં સતત વધારો થયો તેને લઈને જ મહાનગરપાલિકાએ આ કામગીરી આજે અહીં હાથ ધરી છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025 દરમિયાન રોગચાળાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં આખા વર્ષમાં 11 લાખથી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. વર્ષ દરમિયાન વાયરલ ફીવરના સૌથી વધુ 4705 કેસ નોંધાયા છે, જ્યારે કે પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 2000, કમળાના 2283 દર્દીઓએ સારવાર લીધી છે. મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો વર્ષમાં ડેન્ગ્યુના કુલ 705, મેલેરિયાના 358 કેસ નોંધાયા છે અને હાલ મહિનાની શરૂઆતમાં જ વાયરલ ઇન્ફેક્શનના પણ 203, ટાઇફોઇડના 18 કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે. ડેન્ગ્યુના 705 દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી. 2000 જેટલા લોકોએ ડાયરિયા વોમિટિંગ માટે સિવિલ હોસ્પિટલમાં આવવું પડ્યું હોય અને વાયરલ ફીવરના જો કેસીસ કહીશું આખા વર્ષ દરમિયાન આ 11 લાખ ઓપીડીમાં જોઈશું તો 4705 દર્દીઓએ વાયરલ ઇન્ફેક્શન માટે સારવાર લીધી છે. મેલેરિયાના 358 કેસ પૂરા વર્ષ દરમિયાન નોંધાયા છે. ડેન્ગ્યુના 705 દર્દી નોંધાયા અને એવી જ રીતે કમળાના જોઈશું તો 2283 દર્દીઓએ કમળા માટે સારવાર લીધી. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ. દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં ચેકિંગ. આરોગ્ય વિભાગ દ્વારા ઘર પર લેવામાં આવી રહ્યા છે સેમ્પલ. કોઠારિયા વિસ્તારની સોસાયટીમાં હાથ ધરાયું છે ચેકિંગ.
એક સપ્તાહમાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ જ્યારે કે કમળાના 2 કેસ નોંધાયા છે. આરોગ્યની ટીમ અલગ અલગ સાધનો લઈને પહોંચી છે વિવિધ વિસ્તારોમાં અને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ગાંધીનગરમાં જે રીતના રોગચાળો સામે આવ્યો છે તેને લઈને રાજકોટનું આરોગ્ય કેન્દ્ર પણ એલર્ટ થયું છે. અત્યારે રાજકોટ શહેરના હુડકો ચોકડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે એ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે અત્યારે પાણીમાં જે છે આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્લોરીન ટેસ્ટ કરી રહી છે. કઈ રીતના આખી કામગીરી કરી રહી છે આપણે જે છે જે આરોગ્યકર્મી છે આપણે એમની પાસેથી જાણીશું. આ જે પાણી છે તે લીધું છે અને અત્યારે તેમાં જે છે એ કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું છે. કઈ રીતના આખો ટેસ્ટ થતો હોય છે અને શું આખી કામગીરી થતી હોય છે? આપણા વિસ્તારમાં જે લાઇનમેન પાણી ખોલે લાઇન ત્યાંથી પહેલું ઘર અને છેલ્લું ઘર જ્યારે પાણી આવે 10 મિનિટ પહેલાં પાણી જવા દેવાનું. પછી અમે કસ્ટનરીમાં માત્રા પ્રમાણે પાણી ભરીએ છીએ અને પછી આ 2 થી 3 ટીપા ઓથો ટોલિડેન સોલ્યુશન હોય છે આમાં ઉમેરવામાં આવે છે. હા આ રીતના ઉમેરા બરાબર. પછી 2, 5, 10 મિનિટ સુધી હલાવીને રાખવાનું હોય ક્લોરોસ્કોપમાં અને પછી એની સાથે સરખાવીને આપણે પીપીએમ હોય ક્લોરોસ્કોપની અંદર 0.2 થી 0.5 પીપીએમ સરખાવીને 2 થી 5 ની વચ્ચે આવે 0.2 થી 0.5 પીપીએમ વચ્ચે તો પાણી પીવા લાયક છે ક્લોરિનેશન યુક્ત ચોખ્ખું. ચોક્કસથી જે રીતના આ જે છે પાણી પીવા લાયક છે કે કેમ તેને લઈને જે છે આ તપાસ કરવામાં આવતી હોય છે. આ જે છે ક્લોરીન ટેસ્ટ છે તે કરવામાં આવતું હોય છે. જો કોઈ ખામી જણાય તો જે છે તેમને આગળ પણ જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં જે કોઈ કહી શકાય કે કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જઈને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અગાઉ પણ અનેક વખત દૂષિત પાણીની ફરિયાદ આવી ચૂકી હતી. ત્યારે જે છે અત્યારે ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના હુડકો વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વાવથરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનર 2 કેનાલમાં પડ્યું છે 15 ફૂટનું ગાબડું. કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન. કેનાલમાં ગાબડું પડતા એરંડા, જીરું, તંબાકુ અને રાયડાના પાકને પણ નુકસાન છે. સનેસડા માઇનર 2 કેનાલમાં સાફ સફાઈનો અભાવ છે જેના કારણે ગાબડું પડ્યું છે. નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, આ પહેલી એવી ઘટના નથી જ્યારે કેનાલમાં ગાબડું પડ્યું હોય, પરંતુ વારે ઘડી આ પ્રકારના ગાબડા પડે છે અને ખેતીને નુકસાન થાય છે. ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની નર્મદા કેનાલ પસાર થાય છે. અનેકવાર આ માઇનોર કેનાલોની અંદર ગાબડા પડે છે અને ગાબડા પડવાના લીધે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવે છે. મહત્વની વાત તો એ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આ માઇનોર કેનાલોની સાફ સફાઈ ના કરવાના લીધે ગાબડા પડતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ છે. ભાભર તાલુકાના સનેસડા વજાપુરા માઇનોર 2 કેનાલ પસાર થાય છે. ત્યાં 15 ફૂટ જેટલું ગાબડું પડતા એરંડા, જીરું, તંબાકુ અને રાયડાના પાકને નુકસાન થયું છે. આજુબાજુના જે ખેતરો હતા તે ખેતરોમાં કેનાલોનું પાણી ભરાઈ જતા હવે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. જી, આપનો આભાર. તો જૂનાગઢમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે થઈ છે અથડામણ અને માંગરોળના નાંદરખી ગામની આ ઘટના છે, જેમાં વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે અથડામણ થઈ છે. મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે પોલીસે હાથ ધરી છે તપાસ. ગામમાં ભારે લાગણી જેવી સ્થિતિ છે. તો મારામારીના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. 4 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો મારામારીના લાઈવ વિડીયો સામે આવ્યા છે. જૂથ અથડામણ થઈ છે જૂનાગઢમાં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી. જી અમાર, મારામારીના આ લાઈવ દ્રશ્યો, શું છે મામલો? ચોક્કસ સંધ્યા કે જે રીતે નાંદરખી જે માંગરોળનું ગામ છે ત્યાં જૂથ અથડામણ થઈ છે ને વોટ્સએપમાં એક સામાન્ય મેસેજ કરવા બાબતે છે તે 2 પરિવાર વચ્ચે આ જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં નાઝીમ ખાન બેલીમ, હનીફકા બેલીમ, રફીક ખાન બેલીમ અને અયુબ ખાન બેલીમ નામના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે જાણે એક વોર ચાલતો
આવતો હોય તે રીતના આ દ્રશ્યો છે કે સામસામે જે મારામારી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જી પોલીસ શું કરી રહી છે? કારણ કે ધોળા દિવસે આ રીતે લોકો સામે આવી ગયા, મામલો બીચકી પણ શકે છે. આ ચોક્કસ કે જે રીતે સામસામે ધોળા દિવસે આ રીતની મારામારી, પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ચોક્કસ એ પ્રશ્ન છે કે હાલ જે સુરક્ષા અને કાયદાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉપર સવાલો ઉઠાયા છે, ત્યારે હાલ જે રીતે વિડીયો સામે આવ્યા છે, આ જાહેરમાં મારામારીની એક ઘટના છે, ત્યારે જોવું રહ્યું પોલીસ દ્વારા આરોપીઓને ક્યારે પકડી લેવામાં આવે છે અને કાયદાનું પાઠ ક્યારે ભણાવવામાં આવે છે. જી આપનો આભાર. તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરવા બાબતે થઈ હતી આ બબાલ અને બે જૂથ સામે આવી ગયા, મારામારી પર ઉતરી ગયા અને ધોળા દિવસે ધીંગાણું સર્જાયું છે, જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. વડોદરા જિલ્લાના સાવલીમાં ખનન માફિયા બેફામ. મેવલી ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનથી ગ્રામજનો પરેશાન છે. ગ્રામજનોએ એકઠા થઈ ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. ખનન માફિયાઓ સાથે અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપ પણ થયા છે. સરકારી પડતર જમીન પર માફિયાઓએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અનેક વખત ફરિયાદ કરવા છતાં અધિકારીઓ નથી કરી રહ્યા કોઈ પણ કાર્યવાહી. હવા અને ધ્વનિ પ્રદૂષણથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. કોન્ટ્રાક્ટરે હમણાં કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી. કેટલું ગોદ્યું છે, શું કર્યું છે, કેટલા ઊંડાઈ છે, એની કોઈ જાણ કરવામાં આવેલી નથી. તો અમારા ગામજનોની એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જે તે પુરાવા આપી ખનન થાય છે તેનું બંધ કરવા વિનંતી છે. ખોટી રીતનું માટી મોરમનું ખનન થઈ રહેલ છે. તમે આજ રોજ ગ્રામજનો સાથે મળીને અમારું ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે, એનો અમે ખુલ્લો પૂરો વિરોધ કરેલ છે અને ખોટી રીતનું ખનન કરે છે. તો આજે મેં ગ્રામજનોને એકાઠા આ મશીન આગળ અમે મુલતવી કામ કરી રખાયેલી છે. ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. ધારદાર અસર. ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો. રસ્તાનું સમારકામ હવે હાથ ધરાયું છે. ઠાસરાના ઓઝરાડા ગામે જર્જરિત રોડને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો. ઠાસરાના ઓઝરાડાથી મહીસાને જોડતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો અને આ મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો, અવાજ ઉઠાવ્યો, લોકોની સમસ્યાઓ જણાવી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસરને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાયું છે અને હવે રોડ બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટમાં રાજનગર ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના. કાર ચાલકે 60 વર્ષીય વૃદ્ધ રાહદારીને અડફેટે લેતા પહોંચી ગંભીર ઇજાઓ. અકસ્માત સર્જી ફરાર થનાર કાર ચાલકને ઝડપવા માટે શોધખોળ શરૂ કરાઈ. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. બિહારના ભાગલપુરમાં પૂરપાટ આવતી કારે સાયકલ સવારને લીધો અડફેટે. કારની ટક્કરથી યુવક ઉછળીને અનેક ફૂટ દૂર પટકાયો. અકસ્માતમાં સાયકલ સવાર યુવક ગંભીર રીતે ઘાયલ. કારના એરબેગ ખુલી જતા ડ્રાઈવરનો બચાવ. ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ. હાથીખાના પાસે કેટલાક લોકો તીક્ષ્ણ હથિયારો સાથે જાહેરમાં મારામારી કરતા દેખાયા. એક શખ્સ હાથમાં બેલ્ટ રાખી દાદાગીરી કરતો જોવા મળ્યો તો મારામારીના પગલે રસ્તા પર જામ્યા લોકોના ટોળા. રાજકોટમાં સિક્યોરિટી ગાર્ડ અને ફ્લેટ હોલ્ડર મહિલા વચ્ચે બબાલ. મોબાઈલ ફેંકતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મહિલાએ સિક્યોરિટી ગાર્ડ પર હાથ પણ ઉપાડ્યો. સોસાયટીના સ્ટીકર વગર વાહનની એન્ટ્રી કરતા રોકતા થઈ હતી બબાલ. પંજાબના હોશિયારપુરમાં લગ્ન સમારંભમાં બાઉન્સર વચ્ચે થયો ઝઘડો. ફાર્મના સ્ટાફને મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરતા બાઉન્સરે રોકતા કરી દીધો હુમલો. વાહનોમાં તોડફોડ કરી મહિલાની ચેન લૂંટી લીધી. જીવ બચાવવા ભાગતા દેખાયા બાઉન્સરો.
બનાસકાંઠાના દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા ઉડ્યા. રીંછ પાછળ વાહન દોડાવતો શરમજનક વિડીયો આવ્યો સામે. રીંછ ભયભીત હાલતમાં વાહનની હેડલાઇટ અજવાળે દોટ મૂકતું નજરે પડ્યું. ગાંગુવાડા 3 રસ્તા નજીકનો વિડીયો હોવાનું અનુમાન. બાંગ્લાદેશના ઢાકા પોલીસની બર્બરતા. મોબાઈલ ફોન વેપારીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે એક મહિલાને બાળકી સાથે ઢસડી મહિલાની ટીંગાટોળી કરી પોલીસ લઈ ગઈ. ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી અને માનવ અધિકારો પર ઉઠ્યા સવાલ. મણિપુરમાં બિષ્ણુપુરના મેતેઈ ગામમાં એકસાથે 4 આઈઈડી વિસ્ફોટ થતા મચી દોડધામ. વિસ્ફોટમાં 2 લોકો થયા ઘાયલ. ઘટનાને લઈને સુરક્ષા દળોએ શરૂ કરી તપાસ. વિસ્તારની ઘેરાબંધી કરી સુરક્ષા કર્મીઓ કરાયા તૈનાત. બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના. આઈપીએસ જયવીર ગઢવી રહેશે એસઆઈટીના અધ્યક્ષ. ટીમમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીના અધિકારીઓને સામેલ કરાયા. અત્યાર સુધી મહુવા ટાઉન પોલીસ કરી રહી હતી તપાસ. કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી. પરસોત્તમ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો જોડાયા. સીએમની રજૂઆતના થોડા કલાકમાં જ એસઆઈટીની રચના. રજૂઆત અંગે એમએલએ હીરા સોલંકીનું નિવેદન. કહ્યું, કોઈ સમાજ સામે સમાજનો આ પ્રશ્ન નથી. કોઈ રાજકીય કે દાવપેંચ લેવાનો નથી આ પ્રશ્ન. સાચી દિશામાં તપાસની કરી રજૂઆત. માયાભાઈ રજૂઆત કરી. બજારમાંથી પનીર લેતા હોય તો સાવધાન થઈ જજો. ફરી એક વખત ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો. પંચમહાલમાંથી ઝડપાયો છે આ જથ્થો. તો પનીરનો જથ્થો ઝડપાયો છે. ગોધરાના ગોવિંદી ગામમાંથી ઝડપાયું છે 105 કિલો શંકાસ્પદ પનીર. પોલીસે 24,000ની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો છે. એસઓજીએ ઉત્તરાયણના તહેવારને લઈને તપાસ હાથ ધરી હતી અને જેમાં જથ્થો મળી આવ્યો છે. તો પનીરનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 105 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે. તો તેને ટેસ્ટ કરવામાં આવ્યું છે. લેબ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે કે ખરેખર આ અસલી છે કે નકલી. કારણ કે અત્યારે જે માહિતી મળી રહી છે મહેસાણાથી આ પનીરનો જથ્થો લાવવામાં આવ્યો હતો અને આસપાસના લોકો ઘરે પ્રસંગ હોય અથવા તો પનીરની સબ્જી બનાવી હોય તો એ માટે લોકો લઈ જતા હોય છે. અને સવાલ એ છે કે આ જો ખાદ્ય નીકળે, શંકાસ્પદ વસ્તુ નીકળે, ખાવા લાયક ન હોય તો લોકો બીમાર પણ પડતા હોય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, આ પનીર અસલી છે કે નકલી? શંકાસ્પદ અત્યારે જોવા મળી રહ્યું છે. ચોક્કસ જે પનીરનો જથ્થો ઝડપાયો છે તે હાલ શંકાસ્પદ છે, પરંતુ જે રીતે જથ્થો ઝડપાયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો, જથ્થો મહેસાણાથી મંગાવવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને હાલ જે જથ્થો છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે ઉત્તરાયણનો તહેવાર આગળ આવી રહ્યો છે અને જેને અનુલક્ષીને ઉત્તરાયણમાં આ ઉપયોગ લેવા માટે જ આ જથ્થો મંગાવી અને ગ્રામ્ય વિસ્તારમાં ગોડાઉન બનાવી અને સંગ્રહ કરવામાં આવ્યાનું જણાઈ આવ્યું છે, જેથી શંકાસ્પદ છે. સાથે જ બિન આરોગ્યપ્રદ હોવાની ચર્ચાઓ પણ હાલ સાંભળવા મળી રહી છે. રાજેશ, આ પેકિંગમાં પણ નથી એટલે લૂઝ છે. હવે લોકો જ્યારે લઈ જતા હોય તો લોકોને ખબર નથી કે આ પનીર, કારણ કે દૂધમાંથી બનતું હોય છે અને જો નકલી હોય તો ખબર નથી કેવા કેમિકલ તેમાં યુઝ કરવામાં આવ્યા હોય. લોકો આરોગે તો સ્વાભાવિક વાત છે કે બીમાર પડે. હા, બિલકુલ. જે પ્રકારે જથ્થો જોવા મળી રહ્યો છે લૂઝ છે. સાથે સાથે એને રેફ્રિજરેટરમાં પેક કરીને મૂકવામાં આવ્યો હતો. કેટલા દિવસથી લાવવામાં આવ્યો હતો અને કેમ ગ્રામ્ય વિસ્તારમાં ગોડાઉન રાખીને ગોધરાથી દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો, આ તમામ બાબતો હાલ જે છે શંકા ઉપજાવી શકે એ પ્રકારની છે. સાથે જે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરવાની પણ એક વાત છે એ નકારી શકાય એમ નથી, જેથી જ હાલ જે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જી આપનો આભાર. ગુજરાતમાં જે વસ્તુની બંદી છે તે જ વસ્તુની ફેક્ટરી ઝડપાઈ છે. જૂનાગઢમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ધરાનગરના આંબેડકર નગર વિસ્તારમાં પોલીસના દરોડા અને મકાનમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. કેમિકલ અને ફ્લેવર નાખી ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા. બોટલમાં વિવિધ બ્રાન્ડના નકલી સ્ટીકર પણ લગાવતા હતા. એ ડિવિઝન પોલીસે દારૂ ભરેલી 1450 બોટલ અને 450 લીટર કેમિકલ જપ્ત કર્યું છે. બોટલ સીલ કરવાનું મશીન પણ મળી આવ્યું છે. પોલીસે રઘુવીરસિંહ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે. એક ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. તો નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
દારૂ ગુજરાતમાં પ્રતિબંધિત છે અને તેમ છતાં ક્યારેક વિદેશી દારૂ મળી આવે છે, ક્યારેક દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે અને હવે તો દારૂ બનાવવાની, આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાય છે અને આ બોટલો પણ જોઈ શકો છો. આટલી મોટી માત્રામાં દારૂ બનાવાતો હતો, લોકોને પીરસાતો હતો અને લોકો આ નકલી દારૂ ઢીંચતા હતા. જુનાગઢ એ ડિવિઝન પોલીસે શહેરમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. જે રીતે આપ જોઈ શકો છો કે આ જે મુદ્દામાલ છે કે કેમિકલ યુક્ત દારૂ છે તે જુનાગઢ શહેરની અંદર બનાવવામાં આવતું હતું. જુદી જુદી બ્રાન્ડના જે સિમ્બોલ અને જે સ્ટીકર છે તે લગાવવામાં આવતા હતા અને તે જ રીતે અહીં દારૂની ફેક્ટરી ચાલતી હતી. રૂમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે રૂમ છે, આ રૂમની સ્થિતિ જોઈ શકો છો કે આ રૂમની અંદર દારૂ બનતું હતું. જે એ ડિવિઝનની જે ટીમ છે તેમના દ્વારા અહીં રેડ કરવામાં આવી, અહીં મશીનરી મૂકવામાં આવી હતી અને તે મશીનરીની અંદર આખું છે દારૂની બોટલો છે તે ફિટિંગ થતી હતી. હાલ તમામ જે મુદ્દામાલ છે તે પોલીસે કબજે લીધો છે અને હાલ પોલીસ સ્ટેશન જે મુદ્દામાલ લઈ જવામાં આવી રહ્યો છે. બીજા પણ એક દ્રશ્યો બતાડવાના આપણે પ્રયાસ કરીશ કે જે બોટલ ઉપરના જે ઢાંકણાઓ હોય છે તે પણ હાલ પોલીસે કબજે લીધા છે. આપ જોઈ શકો છો કે જે રીતે દારૂની બોટલ ઉપર જે કેપ આવે છે તે કેપ આ રીતની હોય છે અને જે બોટલનો જે મોટો જથ્થો પણ છે તે પોલીસને મળી આવ્યો છે. હાલ 1000 થી વધુ જે બોટલ છે તે મળી આવી છે. તેનો જે કેમિકલ હોય છે તે પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. એટલે કે લાખોની કિંમતનો જે દારૂ એટલે કે ડુપ્લિકેટ દારૂ છે તે હાલ એ ડિવિઝન પોલીસે કબજે કર્યો છે અને એક શખ્સની ધરપકડ પણ કરી છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદની મુલાકાતે છે. આણંદમાં યોજાનાર એબીવીપીના 57મા પ્રદેશ અધિવેશનમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. એબીવીપીના પ્રદેશ અધિવેશનમાં તેઓએ વિશેષ હાજરી આપી છે. એબીવીપીના અધિવેશનમાં વિદ્યાર્થીઓને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ સરદાર પટેલની દેશની આઝાદીમાં ભૂમિકા, દેશમાં શ્વેત ક્રાંતિથી લઈ દેશના વિકાસ માટે પ્રધાનમંત્રીના સંકલ્પ સુધીની તેઓએ વાત કરી હતી. તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમને એક મેસેજ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. નવી પેઢી કઈ રીતે આગળ વધે, શું કામ કરવાના છે અને સરદાર વલ્લભભાઈ પટેલે જે યોગદાન આપ્યું છે તેને પણ તેઓએ યાદ કર્યું હતું. આણંદની ધરતી પર હતા એટલે શ્વેત ક્રાંતિ આણંદની ધરતી પરથી કેવી રીતે આવી તેને લઈને પણ તેઓએ વાતચીત કરી હતી. એબીવીપીના અધિવેશનમાં છાત્રાઓને તેઓએ સંબોધિત કર્યા હતા. તો પીએમના સંકલ્પની પણ તેઓએ વાત કરી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.